एक नजफ में मेरा अली है, एक अली ईरान में है। एक नजफ में मेरा अली है, एक अली ईरान में है। हम पल्ला दोनों की सखावत कुदरत के मीज़ान में है। मौला रज़ा और मेहदी दी में फर्क यही, मौला रज़ा और मेहदी दी। भाई बाजू में जाओ। अच्छा बीजी सलात वर मोहम्मद वाले मोहम्मद सलवात वर खुशनुदी इमाम ज़माना सलवात ભાઈઓ, આ ઉદઘાટનનો પ્રોગ્રામ હવે શરૂ કરવામાં આવે છે. આ શરૂઆતની પ્રોગ્રામમાં બે વિભાગ આપણે કાપવાના છે. એક દાખલ ત્યારે અને એક જે આપણે હોલ મરૂમ મુલા અસ્કર જાફરનો રાખ્યું છે ત્યાં. માટે વિનંતી છે આપ સર્વે પાસે કે સાથે મળીને આપણે 3 વખત લા હૌલા વલા પડીએ. બિસ્મિલ્લાહ. લા હૌલા વલા કુવતા ઇલ્લા બિલ્લાહિલ અલીય્યિલ અઝીમ. લા हसनैन और फातिमा खैरुन्निसा तो है, हसनैन और फातिमा खैरुन्निसा तो है। जो कोई ना हो तो क्या हुआ, मुश्किल कुशा तो है। बावाज़े बुलंद तलवार સાથે મળીને 3 વખત લા હૌલા વલા बिल्लाहिल अलीय्यिल अज़ीम. ला हौला वला कुव्वता इल्ला बिल्लाहिल अलीय्यिल अज़ीम. अल्लाहुम्मा सल्लि अला मुहम्मद व आलि मुहम्मद. या रसूल अल्लाह. मोहम्मद वाले मोहम्मद सलवात खुशनुदी इमाम ज़माना सलवात. આ શરૂઆતની પ્રોગ્રામ
बिस्मिल्लाह। आई दिल तू फिक्र मत कर, बेशक खुदा तो है। माशाअल्लाह। आई दिल तू फिक्र मत कर, बेशक खुदा तो है। रोजे हशर में तेरा मुस्तफा तो है। हसनैन और फातिमा खैरुन निसा तो है। हसनैन और फातिमा खैरुन निसा तो है। जो कोई न हो तो क्या हुआ, मुश्किल कुशा तो है। बाबाज़े बुलंद तलवार। સાથે મળીને 3 વખત લા હૌલા વલ્લા બિસ્મિલ્લાહ। الأبرار يشربون من كأس كان مزاجها كافورا يفجرونها ويطعمون الطعام على حبه مسكينا ويتيما وأسيرا إنما نطعمكم لوجه الله لا نريد منكم جزاء ولا ولقاهم نظرة وسرورا وجزاهم بما صبروا جنات وحريرا متكئين فيها على الأرائك لا يرون فيها شمسا ولا زمهريرا وأكواب كانت قوانيا અને ખુશી ઉપજે છે કે કૌમ માટે અમારા પ્રમુખ સાહેબ અને બીજા અમારા મોમિન ભાઈઓ લાગણી દેખાડીનો એક બિલ્ડિંગ હઝરતે માસુમાનું નામથી તમારા સમક્ષ ઊભા કરી દીધા છે। મગર એક રિક્વેસ્ટ છે, આજે આયત હું તેલાવત કર્યા છું તમારા સમક્ષ, તેમનો તર્જુમો એ છે કે વહી દિયર કો ઇબ્રાહિમુલ કવાઇદ મિનલ बैत कि જ્યારે હઝરત ઇબ્રાહિમ और इस्माइल खाने काबा ની ભીતનો બુલંદ કરતા જતા હતા તો એ લોકો દુઆ કરતા હતા કે રબ્બના તકબ્બલ મિન્ના, એ અલ્લાહ અમારી આ મહેનતને તું કબૂલ ફરમાવજે, તું સાંભળનાર છે અને જાણનાર છે। أعوذ بالله من الشيطان اللعين الرجيم بسم الله الرحمن الرحيم الحمد لله رب العالمين والصلاة والسلام على أشرف الأنبياء والمرسلين نبينا وحبيب قلوبنا وطبيب نفوسنا أبي القاسم محمد وآله الطيبين الطاهرين المعصومين المظلومين وأصحابه المنتجبين। खरेखर खुश नसीब से सीधना मोमिनो કે જેઓને આ આલિશાન ઇબાદત ખાનું નસીબ થયું છે। આશા છે કે તેઓ લાભ લેશે।
अल-गफूर से, अल-नूर से, अल-अव्वल से, अल-आखिर से, अल-वाक़ि से, अल-वली से, अल-अज़ीज़ से, अल-कबीर से, अल-अज़ीम से, अर-रहमान अर-रहीम से, ला हौला वला कुव्वता इल्ला बिल्लाहिल अलील अज़ीम। अल्लाहની મહેરબાની સિવાય કોઈ તાકાત અને કુવત નથી. અલ્હમ્દુલિલ્લાહ રબ્બિલ આલમીન. સગળી તારીફ અલ્લાહના માટે છે. ઉલમાએ કેરામ, સૈયદ ઇમામ હૈદર ઝૈદી સાહેબ, સૈયદ કલ્બે ઝૈદ સાહેબ, શેખ સબીર અલી હુસૈન સાહેબ, શેખ જોરાની સાહેબ, બિરાદરને ઈમાની વ મોમિને હકીકી, સલામ इन्नमा यअमुरु मसाजिदल्लाहि मन आमना बिल्लाहि वल यौमिल आखिर व अक़ामा अस्सलाता व आता ज़कात व लम यख्शा इल्लल्लाह। सलात व सलाम। અને કુદરત પોતે કહે છે, અલ્લાહ કહે છે કે જ્યારે હું દુનિયાને ખલ્ક કર્યો તો પહેલા મોહમ્મદ અને આલ મોહમ્મદના વસીલા. તો અલ્લાહ જેવો અલ્લાહ કે જે આખી કાયનાતનો સરપરસ્ત છે, એ પણ જ્યારે દુનિયાને ખલ્ક કરે છે તો મોહમ્મદ અને આલ મોહમ્મદના વસીલા આપે છે. તો આજે આપણે અહીં ભેગા થયા છે. મોહમ્મદ અને આલે મોહમ્મદનું ઘર માશાલ્લાહ સાંભિયારમાં સ્થાપના થયું છે. તો આપણી પણ ફરજ છે કે અલ્લાહ જેવો અલ્લાહ જે મોહમ્મદ અને આલે મોહમ્મદના વસીલાથી હવા, ચાંદ, સિતારા દુનિયાને ખલ્ક કરે છે, તો આપણે પણ મોહમ્મદ અને આલે મોહમ્મદના વસીલાથી એ લોકોને સ્વાગત આપે. તો મારી માંગણી છે કે તમે એક એવી બુલંદ આવાજથી સલવાત પડો તાકે મોહમ્મદ અને આલે મોહમ્મદને યકીન થઈ જાય કે અમારા ચાહવાવાળા અમોને સ્વાગત આપી રહ્યા છે. પર આએ ખુશનુદીએ ઇમામે ઝમાના મોહમ્મદ બનાવતું હોય એ કેટલા ખુશ થતા હોય. એક ઇન્સાન પૈસા કમાયો, અવાજથી થયો, આગળ વધ્યો અને એના બાદ પોતાનું મકાન બનાવતું હોય એ કેટલા ખુશ થતું હોય. જ્યારે એક બંદા જ્યારે પોતાનું મકાન બનાવતું હોય એટલા ખુશ થતું હોય, અને જ્યારે બંદા ખુદાનું મકાન બનાવતું હોય તો ખુદા કેટલું ખુશ થતું હોય. વિચારવાની વાત છે અહીંયા કે જ્યારે એક કમજોર ઇન્સાન, જેના પાસે કઈ શક્તિ નથી, જેના પાસે કઈ તાકાત નથી, જેના પાસે કોઈ પુવાદ નથી, એ કઈ વસ્તુ અગર બનાવતું હોય તો એ આટલા ખુશ થતું હોય. જે ખુદા અલા કુલ્લે શૈ કદીર છે, આખું આસમાન અને જમીન બનાવ્યો, અને એ ખુદા જોઈ રહ્યો છે કે એક મજબૂર બંદો મારું મકાન બનાવી રહ્યો છે, તો એ પણ આવાજ દે છે કે હે બંદા, તને ખબર નથી તારું મકાન મારા પાસે છે ને મારું મકાન તારા પાસે. આજે સાથે મળીને કેવી આલિશાન મહેફિલની ઉદ્ઘાટન માટે ભેગા થયા છે, પણ આપણે બધાને એ વિચાર કરવું જોઈએ કે આપણે એવી ફર્શ ઉપર બેઠા છે કે જ્યાં બધી દુઆ કબૂલ થાય છે. તો મને લાગે છે આપણે સાથે મળીને એક મુનાજાત પડીએ, પણ તેની મોર બાવરને બુલંદ કરવા. सलाम है हजरत मोहम्मद वाले मोहम्मद पर. लाख लाख शुक्र છે રબુલ ઇજ્જત કે સુરત ખાતેના મોમીન બિરાદરોની આરઝુ કબૂલ કરી અહીં સેન્ટ પિયર ખાતે એક
આલિશાન ઇમામવાળો આપણે બધાને મહેબૂબ અબ્દુલ રસૂલ, માફ કરશો મહેબૂબભાઈ, જો આ મોકે તમારી આ સેવા પ્રથમ નિર્ણય એના ઇનિશિયેટિવ મોશી તમે છતાં આ ઇમારતની ચંકર ન્યારી થયા છો ભૈયા, એની મુબારકબાદી અમો ખરા દિલથી તમને પાઠવીએ છીએ. દુઆ કરીએ છીએ કે તેનું અજર તમોને તેમજ તમારા ફેમિલીને દુનિયા અને આજે મારા જેવા ગુનેગાર ઇન્સાનને આ ભીમ બેસાય ત્યારે બહુ મોટું માન આપ્યું છે. એનો હું તમારો આભાર માનું છું અને આ બધાને હું મારા મરહૂમ બાપા ગુલામ અબ્દુલ રસૂલને કરું છું.